જો આ ભાઈ આપણે ખજાનો લૂંટી લીધો છે, કારણ કે તેમ બાબા ભાઈ કંઈક દાન છોરીનું કોને ખબર, છોરીનું ભજાયું કટિંગ જોરદાર કરી નાખ્યું છે એક નંબર. એમાં કાંઈ તમને હું પાણી થાય ને મળે થાય, ભલે થાય તો ભાઈ થૂકી લેજો, હું નહીં દઉં. થોડુંક ખાઈ લીધું, થોડુંક એટલે પેટ ભરીને ખાઈ લીધું. આગળ બતાવું એક પાંગાર એવું ડોબું. જો ભાઈ આ પાંગાર એવું ડોબું છે. વાહ, જો કાંઈ ઘટે ને એવું પાકી ગયું છે જોરદાર. ભાઈ ડીઝલ આવ્યા છીએ આપણે, કેટલા થા ખબર 1.5 લાખ રૂપિયાનું પૂરના વાગ્યા છે અઢી. ને મને ભાઈ આજ કારખાને જવાનું છે, પૂરેપૂરો હાલ આવે. અત્યારે રાતે પતંગ થકાવે જરી, એટલે એ તો શીખલું છે. તો હાલો મિત્રો, તો બધાનું સ્વાગત છે મારા એક પાંગા જેવા વિડીયોમાં. બધા મજામાં? જય માતાજી, જય મા મંગલ. તો ભાઈ સરસ મજાનું થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. આજ ભાઈ આપણે કોઈ ભાઈ વિડીયો નથી બનાવવાનો, આજ કોઈ વ્લોગ નથી બનાવવાનો. આજ ઓનલી આપણે વિડીયો બનાવવાનો છે, પણ કોમેડી વિડીયોનો. અને ભાઈ આજ આપણે છે કે નીકળું બકવાસ જ કરવા છે ને. તો અને આપણે ભાઈ ફર્સ્ટ પહેલી વાર કોમેડી વિડીયો શરૂ કર્યો છે. તો બધા ખાસ ને ખાસ પહેલી વાર તો એ ભાઈ ભૂલ પડે તો ભાઈ કોમેન્ટ કરીને કહેજો. અને ભાઈ હવે આપણે ડેલી છે કે કોમેડી વિડીયો નાખતા રહીશું. અને બધાય વજ્યા છે ભાઈ, ભજ્યા રમાવા ભજ્યા. એટલે હું એકલો અહીં તમને હું હસવા રહ્યો છું એમ લાગે? ના 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 ભાઈ, હું નથી હસવાની. મારે ભાઈ જવાનું છે કારખાને. મારે ભાઈ ભજ્યા કમાવા જો ને મારે ભૂકા નો કાઢી નાખે. તો ચાલો હે આપણે અત્યારમાં કે ચા પાણી પીને સીધા નીકળીએ કારખાને ફટોફટ. બાપા આવશે તો આગળ સીધો છે કે ફોટો લે, કારણ કે મારે 7:30 કામે જવાનું હોય, એની બદલે 9:30 વાગી જાય. તો સાલ જમવાનું નથી, આ છે કે ખાલી મોનલી છે ચા ખાવાનું. ભાઈ અત્યારમાં ન હાલે. ખાવાનું કેમ ન આવે ખબર છે? રાતે આપણે ઉજાગરો કરીએ એટલે અત્યારમાં હે ખાવાનું ન ભાવે એવું છે. ચાલો તો હાલો ફટોફટ ચા પી છે કે આઈડી રમે છે ચાલુ કામમાં. ભાઈને કાંઈ ધંધો ન કરવાનો હોય તો કેમ ધંધો ન કરવો? કા શું હાલ આવે છે? શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના. એવું છે તમે આઈડી ચાલુ કામમાં હાલ્યો ફાંકી બાકી લઈને હાલવા મળો હવે. તો દોસ્તો આપણે વીએ છીએ ઘરે ખાવા. તો જો આ ભાઈ આપણે ખજાનો લૂંટી લીધો છે, કારણ કે તેમ બાબા ભાઈ કંઈક દાન છોરીનું કોને ખબર, છોરીનું ભજાયું છે. હરામી હો બેટા. એટલે આપણને સસ્તામાં આપી દીધું. સસ્તામાં એટલે લગભગ 30 રૂપિયામાં 3-4 કિલો વસ્તુ આવી ગઈ બોલો. તો જેમાં આ ટમેટા છે અને કોબી. ભાઈ જોરદાર ભાઈ સમારો થાય છે, જોરદાર મજા આવી જશે. તો હાલો પેલા હાલ હું કટિંગ કરી નાખું ને પછી. A few moments later. તો ભાઈ તમારા ભાઈએ જો કટિંગ જોરદાર કરી નાખ્યું છે એક નંબર. એમાં કાંઈ તમને હું પાણી થાય ને મળે થાય, ભલે થાય તો ભાઈ થૂકી લેજો, હું નહીં દઉં. તો વધારે બકવાસ નહીં કરવો પડે. ટેપ વાગે છે તો ભાઈ કોપીરાઇટ આવી જાય. ચાલો થોડુંક ખાઈ લીધું, થોડુંક એટલે પેટ ભરીને જ ખાઈ લીધું એમ તો. હું તમને આગળ બતાવું એક પાંગાર એવું ડોબું. જો ભાઈ આ પાંગાર એવું ડોબું છે. નાના નાના પારુડા છે એના બે. એના ભાઈ પાંગાર એવા છે. હું પાંગાર એવા શું કામ કહું? કારણ કે ટોલા છે બસ. ટોલા હોય એટલે આપણને ભાઈ મેળ આવે નહીં. તો એટલે પછી આપણે કે જાજો ત્યાં રવે નહીં. બોલો સડવો ન થાય ભાઈ, બહુ મજા આવે. એટલે ભાઈ તમારો ભાઈ ભાગી જશે ભાઈ. ભાગી નથી ગયો એટલે પોપિયા તોડવા આવશે. હજી ભાઈ થોડું છે કે મને એમ થાય થોડુંક છે કે ટાઢું કરી જાય. ટાઢું એટલે ફ્રીજ તો આપણી ભાઈ હોય નહીં. મેં ગરીબ હું. પોપિયું ટાઢું હોય તો ચાલો આપણે છે કે પોપિયું પેલા ગોતવું હોય તો સારું, ન કે તો મરાઈ ગયા. દોસ્તો આમાં છે પોપિયા. તો એકાદું તો પાગલ હશે જ ને. વાહ, જો કાંઈ ઘટે ને એવું પાકી ગયું છે. કાંઈ ઘટે પીડ્યું નહીં ભાઈ. તો હજી એક પોપિયો છે આપણે. આપણે કંઈ પોપિયા વિના થોડા થઈ. વાહ વાહ વાહ, જો કવડા છે પોપિયા. હંધાય શું કહેવાય, હંધાય પાકી ગયેલા. ઓરિજિનલ જુઓ પોપિયું પાકી ગયું ને. વાહ, અહીંયા એક પોપિયું હજારું. પણ આ આપણે આજ ને તોડવાનું, કાલ. ફાઇનલી ભાઈ તમારો ભાઈ પૂગી છે અમારે. મારી સ્પેશિયલ આપણે ઝૂંપડી મેં બનાવેલી છે. અને આ જુઓ ડીજે જોરદાર ભાઈ ડીજે લાવ્યા છીએ આપણે. કેટલામાં ખબર હે? 1.5 લાખ રૂપિયાનું. એની સાથે જો આ શું કહેવાય કે 5 લાખનું ટેપ છે. જોરદાર ભાઈ વાગે એટલે આમ તમારે હે કે કાન ફાટી જાય.
એટલું આપણે કોઈ દી વગાડ્યું નહીં, એવો અખતરો નથી કર્યો. તો આ છે ભાઈ વારની પેટી ધમાકેદાર, જેને લેવીને કહેતો આપણે ભાઈ લાઈવ નહીં કેવું કેટલાનું છે એમ. એ તો મેં તમને શું કહેવાય ડાયલોગ માર્યો મેં તમને કેટલાનું છે. તો ભાઈ કોમેન્ટ કરજો, જેને ખાસ લેવું હોય ને લેવું, હું કોમેન્ટમાં જવાબ આપી દઈશ કેટલાનું છે. અને આ મોવાથી લાવેલો છું હું નહીં, એટલે મારા ભાઈ લાવેલો, સમજો. તો એવું છે, ચાલો તો હું પોપિયું ખાઈ લઉં પહેલાં. ફાઇનલી ભાઈ આપણે પોપિયું હે કે ઢસી જશે, ઢસી જાય એટલે હવે હા ઉપાડી લીધું. બોલો ચાલ્યું બાલ્યું હંધું, शाबाश बेटा. એટલે ભાઈ ફેંકવી નાખ્યું. જો તમને એમ કે હું ચાલ્યું હોય તો ખાઈ જાઉં, એટલે એટલું બધું ના ના ના. હવે ભાઈ ખાવાનું છે ફાકી, કારણ કે ફાકી ખાઈ લે મજા આવે. પેટ છે પટારો, તમને એમ થતું હોય પેટ જ છે ભાઈ, પણ ફાકી તો ખાવા જવું યાર. તો ચાલો આપણે જવું ઘેરેથી, ઘરની જ દુકાન છે આપણે, ત્યાં બહાર નહીં લેવા જવાનો હતો. હા છે હોપારી, મતલબ હું કાલ 15 કિલો લાવ્યું, પૂરું થઈ ગયું એટલે અડધું મૂકી દીધું ભાઈ. એટલું વધ્યું છે. પાછું આપણે લગભગ આખો દિના કેટલા 10-15 માવા તો હું બનાવું. રસ્તો બપોરના વાગી જશે 2:30 ને મને ભાઈ આજ કારખાને જવાનું. મેં કાંઈ બહુ પૂરેપૂરો હાલ આવે છે, શું કરવું ભાઈ, જવું પડશે. મની ભાઈ મની ઘટે, ચાલો થોડીક ભેગી કરી આવી. તો દોસ્તો આપણે ઘરે પૂગી જશે ભાઈ. તો ડીજે વાગે એટલે ભાઈ કોપીરાઇટ આવી જાય. આપણે છે કે ખેતરમાં વિયાવવાના આવડી વાસમાં જેવા શેરડી, તમને પાણી થાય મોઢામાં થાય તો તમારે ઘરે લઈ આવો, હું નહીં દઉં. હું તો આને નો દઉં. એ તો પતંગ જવા દીધી આગળ, અત્યારે રાતે પતંગ થકાવે જરી, એટલે એ તો શેકલું છે. એટલે સંજી તારી પતંગ પડી ગઈ ને, મને એમ કહેતો ઓલું શેકલું આવેલું પતંગ હતી બસ જો હકી. આ શેરડી ખાવ ને એટલે મને એમ લાગે ગો ખાવે એમ લાગે અત્યારે. બોલો એટલી ગવી છે કે શેરડી ખાઈ લો ને પછી પાછા મેળા, કારણ કે અત્યારે માઇન મોકો મેળો આખો દી ભાઈ હીરા ઘસતા હોય, શેરડી ખાવાનો ટાઈમ ન હોય. લાવ્યા 3 દિવસમાં પણ મને બીક લાગે ભાઈ, મોઢું આવી ગયું હોય તો, એટલે હું નહોતો ખાતો. પણ આજ મેં કીધું હાલની ભાઈ. A few moments later. ફાઇનલી દોસ્તો આપણે જમી લીધા છે ને બસ જમીન વૈયા આપણે રૂમમાં. તો આજનો કોમેડી વિડીયો તમને કેવો લાગ્યો ખાસ જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. અને ભાઈ હું કોમેડી વિડીયો શીખું છું, એટલે બધા ભાઈ થોડો છે કે આપણે ફર્સ્ટ કોમેડી વિડીયો બનાવ્યો છે, તો બધા કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો. બસ આજના માટે એટલું જ. હવે મળીએ કાલે. બધાને જય માતાજી, જય મા મોગલ. તો આજની મજદૂરી અહીંયા ખતમ કરું છું. બાય બાય.